દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની સ્માઇલ સુંદર હોય. ફોટો પડાવતી વખતે પણ કહીએ છીએ ને કે સ્માઇલ, પણ એ સુંદર સ્માઇલ અને મોહક સ્મિત માટે જરૂરી છે વ્યવસ્થિત સુંદર દાંત. પણ જો તમારા દાંત વાંકા ચૂકા છે તો શું કરી શકાય? અરે, ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારા દાંત વાંકા ચૂકા છે તો તેને તાર લગાવીને સરખા કરાવી શકાય. શું છે ટ્રીટમેન્ટ પ્રોસિજર અને કેટલો ખર્ચ થાય છે, ચાલો જાણીએ. લોકો પોતાના વાંકા ચૂકા અને બહાર નીકળેલા દાંતને વ્યવસ્થિત કરવા માટે બ્રેસીસનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જો કે લોકોને એ સમજવામાં થોડી તકલીફ થાય છે કે કેવા પ્રકારના બ્રેસીસનો ઉપયોગ કરવો જોઈએ, કેવા પ્રકારના બ્રેસીસ લગાવી શકાય અને તેની કિંમત શું હોય. મેટલના બ્રેસીસ. મેટલના બ્રેસીસ દાંત પર દેખાય છે કેમ કે તે સિલ્વર રંગના હોય છે. જો કે જો આપને આપના દાંતને ફિક્સ કરવા છે તો તેને લગાવી શકાય. આ અન્ય બ્રેસીસની તુલનામાં વધારે દુખાવો આપે છે. તેની કિંમત આશરે 25 થી 40 હજાર આવી શકે છે. તેને લગાવવાનો સમય 2 વર્ષ સુધીનો હોઈ શકે. તે તમારા દાંત પર નિર્ભર કરે છે કે તે સેટ થવામાં કેટલો સમય લેશે. સિરામિક બ્રેસીસ. દાંતને સેટ કરવા માટે સિરામિક બ્રેસીસને સૌથી સારા માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દાંત પર દેખાતા નથી. આ મેટેલિકથી ઓછા પેઇનફુલ હોય છે. લિગ્યુઅલ બ્રેસીસ. લિગ્યુઅલ બ્રેસીસ દાંતની અંદર લગાવવામાં આવે છે. તે દાંતોને અંદરથી ખેંચે છે. જો કે તેને લગાવ્યા બાદ જમવામાં સમસ્યા થાય છે. તેની કિંમત 70,000 થી લઈને 1 લાખ સુધીનો ખર્ચ આવે છે. લિગ્યુઅલ બ્રેસીસ આપની સ્માઇલને સુંદર બનાવવામાં મદદ કરે છે. દાંતના આકારના હિસાબથી બ્રેસીસનો ઉપયોગ કરવામાં આવે છે. દાંત જડબામાં અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય, જેમ કે જરૂર કરતાં દાંત વધુ આગળ હોય કે પછી વધુ લાંબા લાગતા હોય, વધારે પડતા બહાર નીકળેલા હોય, દાંત વચ્ચે ખરાબ લાગે તે રીતે વધારે જગ્યા હોય, દાંત ભેગા કરતાં દાંતની આગળ જગ્યા રહેતી હોય, તો આ દાંતની અવ્યવસ્થિત સ્થિતિને માલ ઓક્લુઝન રોગ કહેવાય છે. પણ પ્રોપર ટ્રીટમેન્ટથી દાંતને સરખા કરાવી શકાય. સિરામિક બ્રેસીસ. સિરામિક બ્રેસીસમાં બ્રેકેટ હોય છે જે સિરામિક જેવા હોય છે, એટલે દાંતના કલર જેવા આવે છે અને એની ઉપર મેટલનો વાયર આવે છે. એટલે એ થોડા ડિસ્ટન્સ સુધી ખ્યાલ નથી આવતો કે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને જેનો અંદાજિત ખર્ચો આવતો હોય છે 60,000 થી 65,000. બીજો ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન આપણે વિચારીએ તો ત્રીજો ઓપ્શન છે લિંગ્યુઅલ બ્રેસીસ. લિંગ્યુઅલ બ્રેસીસ એ દાંતની પાછળના ભાગમાં આવે છે, એટલે કોઈને આઈડિયા નથી આવતો કે આ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એટલે આનો ખર્ચો અંદાજિત આવે છે 90,000 થી લઈને 1 લાખ સુધીનો. દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની સ્માઇલ સુંદર હોય. ફોટો પડાવતી વખતે પણ કહીએ છીએ ને કે સ્માઇલ, પણ એ સુંદર સ્માઇલ અને મોહક સ્મિત માટે જરૂરી છે વ્યવસ્થિત સુંદર દાંત. પણ જો તમારા દાંત વાંકા ચૂકા છે તો શું કરી શકાય? અરે, ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારા દાંત વાંકા ચૂકા છે તો તેને તાર લગાવીને સરખા કરાવી શકાય. શું છે ટ્રીટમેન્ટ પ્રોસિજર અને કેટલો ખર્ચ થાય છે, ચાલો જાણીએ. લોકો પોતાના વાંકા ચૂકા અને બહાર નીકળેલા દાંતને વ્યવસ્થિત કરવા માટે બ્રેસીસનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જો કે લોકોને એ સમજવામાં થોડી તકલીફ થાય છે કે કેવા પ્રકારના બ્રેસીસનો ઉપયોગ કરવો જોઈએ, કેવા પ્રકારના બ્રેસીસ લગાવી શકાય અને તેની કિંમત શું હોય. મેટલના બ્રેસીસ. મેટલના બ્રેસીસ દાંત પર દેખાય છે કેમ કે તે સિલ્વર રંગના હોય છે. જો કે જો આપને આપના દાંતને ફિક્સ કરવા છે તો તેને લગાવી શકાય. આ અન્ય બ્રેસીસની તુલનામાં વધારે દુખાવો આપે છે. તેની કિંમત આશરે 25 થી 40 હજાર આવી શકે છે. તેને લગાવવાનો સમય 2 વર્ષ સુધીનો હોઈ શકે. તે તમારા દાંત પર નિર્ભર કરે છે કે તે સેટ થવામાં કેટલો સમય લેશે. સિરામિક બ્રેસીસ. દાંતને સેટ કરવા માટે સિરામિક બ્રેસીસને સૌથી સારા માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દાંત પર દેખાતા નથી. આ મેટેલિકથી ઓછા પેઇનફુલ હોય છે. લિગ્યુઅલ બ્રેસીસ. લિગ્યુઅલ બ્રેસીસ દાંતની અંદર લગાવવામાં આવે છે. તે દાંતોને અંદરથી ખેંચે છે. જો કે તેને લગાવ્યા બાદ જમવામાં સમસ્યા થાય છે. તેની કિંમત 70,000 થી લઈને 1 લાખ સુધીનો ખર્ચ આવે છે. લિગ્યુઅલ બ્રેસીસ આપની સ્માઇલને સુંદર બનાવવામાં મદદ કરે છે. દાંતના આકારના હિસાબથી બ્રેસીસનો ઉપયોગ કરવામાં આવે છે. દાંત જડબામાં અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય, જેમ કે જરૂર કરતાં દાંત વધુ આગળ હોય કે પછી વધુ લાંબા લાગતા હોય, વધારે પડતા બહાર નીકળેલા હોય, દાંત વચ્ચે ખરાબ લાગે તે રીતે વધારે જગ્યા હોય, દાંત ભેગા કરતાં દાંતની આગળ જગ્યા રહેતી હોય, તો આ દાંતની અવ્યવસ્થિત સ્થિતિને માલ ઓક્લુઝન રોગ કહેવાય છે. પણ પ્રોપર ટ્રીટમેન્ટથી દાંતને સરખા કરાવી શકાય. સિરામિક બ્રેસીસ. સિરામિક બ્રેસીસમાં બ્રેકેટ હોય છે જે સિરામિક જેવા હોય છે, એટલે દાંતના કલર જેવા આવે છે અને એની ઉપર મેટલનો વાયર આવે છે. એટલે એ થોડા ડિસ્ટન્સ સુધી ખ્યાલ નથી આવતો કે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને જેનો અંદાજિત ખર્ચો આવતો હોય છે 60,000 થી 65,000.
ત્રીજો ઓપ્શન આપણે વિચારીએ તો ત્રીજો ઓપ્શન છે લિંગ્વલ બ્રેસીસ. લિંગ્વલ બ્રેસીસ એ દાંતની પાછળના ભાગમાં આવે છે, એટલે કોઈને આઈડિયા નથી આવતો કે આ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એટલે આનો ખર્ચો અંદાજિત આવે છે 90,000થી લઈને 1 લાખ સુધીનો. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું, પરંતુ આ વિશેષ જાણકારી આપ બીજા લોકો સુધી પણ પહોંચાડજો, જેના માટે આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જલ્દી મળીએ એક નવા વિષયની સાથે. નમસ્કાર.